અક્ષય યારું 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 સમજો અક્ષય યારું સમજો યારું અક્ષય જો અહીં યારું જો અક્ષય જો ભાઈ જો દા હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં થઈશું. તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. તો વાગી ગયા છે, હવા બાર થઈ ગયા છે અને રાંધવાની તૈયારી ચાલુ છે. અંદર અક્ષયને એમનું નિશાળે લઈ આવી છે. ભારતી જો બોટલ ખાલી કરે છે. હે હજી બાકી છે લેવા જવાનું, હમણાં લઈ આવી હો. ભારતી નિશાળે થઈ ગઈ છે અને અંદર આજ તો બીજ છે અષાઢી. તો ચાલો અંદર શું બનાવે છે તો જો અંદર બટાકા વઘારે છે એની હાટું. એ ભૂખી થઈ હોય ને એટલે બટાકા બહુ ભાવે. જો ઉધરાય ચડી જાય હોતા ને બટાકા એક વઘારે એમ ભૂખી થઈ છે એટલે એમ કરશે. મસ્ત મજાના બટાકા વઘારે છે. તો જો આપણે આજે છે બીજ અને આપણે વઘારી નાખ્યા છે મીઠા અને મોરૈયો નાખ્યા છે અને શાક કરવાનું એમને હાટું સવાણાનું. હું બે તરફ છે છીના ઈસકાન એવું છે હા અને એક પાછું છે. હા બપોર પછી જઈશું આપણે હો. પાછું ઓલું હા એમાં શોભના બેન જો કુરકુરિયા લાવી નાખ્યા છે. લાવા લાવા થોડાક શાકવા જ દો. કેમ એટલે કર નીકળે આમ જ ખાવા બાતી આને આપો. બાટી બેટ લઈ લીધું. જો આપણે જમવાનું બધું તમને દેખાડી દીધું અને 12:30 થઈ ગયા છે. હમણાં ખાવાનું થાય એટલે આપણે ખાઈ પીને તો બહાર જવાનું છે અને વિડીયોમાં બન્યા રહો. અમારે ક્યાં જવાનું છે તમને અમે કહી દઈશું. અને એક ખાસ કરીને એક વાત છે એ તમને વિડીયોની છેલ્લે અમે કહેવાના છીએ. તો ફાયદાકારક વાત હોય તો તમે કોમેન્ટ પણ કરજો, કારણ કે એ વાત અમારે પહેલી દાડે આ વિડીયોમાં કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહ્યો અને આખો વિડીયો જોજો. મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને આ સાસ આપે છે. શાક બનાવ્યું છે. ભારતી બીજ રહી છે એટલે એને બટાકા વઘારેલા ખાય છે. સાસ પણ લઈ લીધી છે અને આ બધાને જમવા આપવા માંડી છે. બાપાદાર છે ને અક્ષય મેં કીધું 92 વાસ થાય તો ચાલો હવે જમી લેવી. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં થઈશું. તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. તો વાગી ગયા છે, હવા બાર થઈ ગયા છે અને રાંધવાની તૈયારી ચાલુ છે. અંદર અક્ષયને એમનું નિશાળે લઈ આવી છે. ભારતી જો બોટલ ખાલી કરે છે. હે મારા કપડા લઈ આવ્યા હજી બાકી છે લેવા જવાનું, હમણાં લઈ આવી હો. ભારતી નિશાળે થઈ ગઈ છે અને અંદર આજ તો બીજ છે અષાઢી. તો ચાલો અંદર શું બનાવે છે તો જો અંદર બટાકા વઘારે છે એની હાટું. એ ભૂખી થઈ હોય ને એટલે બટાકા બહુ ભાવે. જો ઉધરાય ચડી જાય હોતા ને બટાકા એક વઘારે એમ ભૂખી થઈ છે એટલે એમ કરશે. મસ્ત મજાના બટાકા વઘારે છે. તો જો આપણે આજે છે બીજ અને આપણે વઘારી નાખ્યા છે મીઠા અને મોરૈયો નાખ્યા છે અને શાક કરવાનું એમને હાટું સવાણાનું. હું બે તરફ છે છીના ઈસકાન એવું છે હા અને એક પાછું છે. હા બપોર પછી જઈશું આપણે હો. પાછું ઓલું જો આપણે જમવાનું બધું તમને દેખાડી દીધું અને 12:30 થઈ ગયા છે. હમણાં ખાવાનું થાય એટલે આપણે ખાઈ પીને તો બહાર જવાનું છે અને વિડીયોમાં બન્યા રહો. અમારે ક્યાં જવાનું છે તમને અમે કહી દઈશું. અને એક ખાસ કરીને એક વાત છે એ તમને વિડીયોની છેલ્લે અમે કહેવાના છીએ. તો ફાયદાકારક વાત હોય તો તમે કોમેન્ટ પણ કરજો, કારણ કે એ વાત અમારે પહેલી દાડે આ વિડીયોમાં કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહ્યો અને આખો વિડીયો જોજો. મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને આ સાસ આપે છે. શાક બનાવ્યું છે. ભારતી બીજ રહી છે એટલે એને બટાકા વઘારેલા ખાય છે.
સાસ પણ લઈ લીધી છે અને આ બધાને જમવા આપવા માંડી છે. બાપાડા છે ને અક્ષય મેં કીધું 92 વાગતા તો ચાલો હવે જમી લેવી. હા એમાં શોભના બેન જો કુરકુરિયા લાવી નાખ્યા છે. લાવા થોડાક શાકવા જ દો. કેમ એટલે કર નીકળ્યા આમાં ખાવા બાતી આને આપો બાકી બેટ લઈ લીધું. જો મિત્રો તારે બાઈક ગયા છે અને આપણે જવાનું છે બહાર જોઈ જઈશું. જો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદના તળાવે. તો તમને દેખાડ્યું કે કેવું તળાવ છે. અક્ષય કહેતો હતો 2-3 દિવસથી કે આપણે બોટાદના તળાવે જવું છે. તો અમે કીધું હાલો જાવી અને આખું ભર્યું છે આજ. તો તમને દેખાડ્યું બોટાદનું તળાવ કેવું છે એમ. બહારથી બે જોવા ઊભા રહી ગયા છે અને આ છે બોટાદનું તળાવ. આ આખું ભર્યું છે એને મસ્તિકાનું. અક્ષય ક્યાં ગયો? હવ કિંગો છે ને હા અહીંયા ઠેઠ આમ પાણી પોગે. આમ જો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી પાણી છે. સામે બધા મકાનો બિલ્ડિંગો છે. અને વચમાં બોર્ડ ડૂબાઈ ગયું. અક્ષય કેવું મસ્ત દેખાય ને. કાંક છે ટાટો પવન આવે ને. ઉલ્લો મારા ઘરો ની જો હેઠે હિસકાની હોય છે. અક્ષય ઉલ્કો હેઠે જાય ને એટલે જો કેટલું બધું તળાવ મિત્રો ભર્યું છે. આખું ભરાઈ ગયું છે વરસાદના પાણીનું. બહારથી તો ઊંઘમાં હતી તોય આપણે લઈને આવતા રહીએ છીએ. હવ ઠેઠ પાણી ઉપર થઈને જવા માંડ્યું હતું. વરસાદ ચાલુ હતો ને તારે. ફાઇનલી મિત્રો આપણે તળાવે આવી ગયા છીએ અને અહીંયા મસ્ત લાયક સ્થળ પણ છે. બેહવાનું ઠેઠ સુધી રોડ છે. જો અહીં તમને બેહવાની પણ મજા આવે અને ચોમાસામાં આવ્યો તો વધારે મજા આવે. અત્યારે તળાવ ભર્યું છે બહુ ભર્યું નથી. અહીંયા જો હેઠે હિંચકાને એવું પણ છે પણ ના તો બધે પાણી ભરી ગયું છે એટલે ના તો કે છોકરા જાય એવું છે નહીં. નકર તો એ બધા હિંચકા ખાતા હોય. જો આ બધું નીચે છે ને બધે પાણી ભરી ગયું છે ને બધે બગીચો છે અને બેહવાની પણ મજા આવે. તો તમે ન આવ્યો પણ તમે પણ એકદમ આવી જજો કારણ કે બોટાદના તળાવે મજા આવે. વરસાદ હોય ત્યારે આમ મજા આવે પણ આ હેઠે પાણી ભરી ગયું બધું. જો ક્યાં વાત આપણે એક દી આયા દિલ્હી નતું હિંચકા ખાયું. વરસાદનું પાણી બધું ભરી જાય. હેઠે કેટલું બધું પાણી ભર્યું આપણે આમ જોત કરે. અક્ષય મજા આવે લપસ્યા ખાવાની પાણીમાં મજા આવે ને અક્ષય હે ને. પાટલું ભલે ને પલ્લે તો જો અક્ષય એમ કે છે પાટલું પલ્લે. મેં પાટલું ભલે ને પલ્લે તારે તો મેં કીધું હિંચકા ખાવા હોય તો હિંચકા તો ખાઈ લેવાય. અને અહીંયા મસ્ત મજાની ફૂલ બૂલ બધું મસ્ત મજા આવે એવું છે. લોકેશન મસ્ત છે. તમારે તમને એમ થાય કે ઘડીક બેહવું છે. શાંત વાતાવરણ છે. તમે ન આવ્યા તો તમે પણ મુલાકાત લેજો એકદમ બોટાદના તળાવની. અને પછી તમને એમ થાય કે ના ના કે મજા આવી ગઈ તો આપણે આવવાનું બીજી દાડને કરી આવવાનું નહીં. બરાબર. જો આ બધા હાલવા માંડ્યા સાહેબ તળાવ છે અને મારે ત્યાં ગાડી લેવા જવું પડશે ને આગળથી. ગાડી તે ચાઈ મૂકી દીધી છે. તળાવ મસ્ત નજારો. માણસો પણ આવવા માંડ્યું છે અત્યારે સાંજે વેળાનું.
છેલ્લે માણસો કાંઈક જાય છે આગળ શું છે એ તમને દેખાડવી. અમને તો ખબર છે નહીં, આપણે કોઈ ગયા નથી. તો ચાલો આગળ આપણે જાવી. જો આગળ બધું ઝાડવાનું એવું બધું છે. આપણે કોઈ આવ્યા નથી, પણ હળવે હળવે હાલ્યા જાવી. આગળ કંઈક હોય તો કંઈક નવીનમાં વસ્તુ હોય તો બતાવી અને વિડીયોમાં બન્યા રહેજો. અને તમને એક ખાસ વાત કહેવાની છે, છેલ્લે વિડીયો જોજો અને કોમેન્ટ કરજો મિત્રો. ખાસ વાત તમને છેલ્લે વિડીયો પૂરો કરવામાં આવે ને ત્યારે કહીશું, ત્યાં સુધી વિડીયોને કાપશો નહીં અને જોતા રહેજો અને વિડીયોમાં આગળ બન્યા રહો. મિત્રો હાલીને થાકી ગયા છીએ, પણ હજી તો આવડું આવ્યું જંગલ આવ્યું છે નહીં. હેઠે બગીચો છે મસ્ત મજાનો. જો હે આ જો મસ્ત બગીચો છે. જો હેઠે કંઈક વાયુ છે, શું વાયુ એ ખબર નથી. જો બધું ઝાડવા, બધી પ્રકૃતિ વાયુ લાગે છે. બધા ઝાડવા છે અને આગળ જો ઝાડવા આવ્યા છે, પોગવાની તૈયારી છે. તો વિડીયોમાં બન્યા રહો આગળ જાય. મજાનો જો નીચે ઉતરી ગયા છે ને મસ્ત મજાનો નજારો છે, સુંદર. આમ જો ઝાડવા અને એવું મસ્ત મજા આવે એવું છે. કા જો આ બધી જો ઓલા શું કહેવાય અંદરેલી, ઓલું કહેવાય. હા જો આ બધા રોપ છે, વૃક્ષોની ખેતીનું બધું. કૃષ્ણ સાગર તળાવે બોટાદ આવ્યા હતા, પણ અહીંયા જો બધા રોપની એવું હતું. તો તમને દેખાડવી કે મસ્ત બધાને જે રોપ જોવે એ બધા રોપ મળી શકે. અને લેવા દે ત્યાં ને, પણ પૈસા દેવા પડે. જો આ બધું રોપ છે. શીનું ઝાડું આવડું હશે ને? ચંપાનો છે. અહીં જો ચંપાનો રોપ પણ છે. આવડું આ જામુડા જ છે ને. જો જામુડા જ છે બધી. મસ્ત મજાનું જો મજા, સુંદર મજા એવી છે. અને જો વાતાવરણ પણ એવું ઠંડુ છે. અને અહીંયા વાંદરો પડી ગયો છે. વાત તો સહી હું પડી ગયો વાત. આ વાંદરો પડી ગયો છે થેલી લઈને. અહીં ખાટ વાંદી છે ભાતીને બે હોય તો. જો અહીં ભાતીને બોલાવે, વાતી તો ના બોલાવે. જાવું તો જા. રોપ લેવા આવ્યા છે પાછળ. બધા રોપ પણ લે છે. જો મારી પાછળ તેમ જોઈ શકો છો. અને તમારે લેવો પણ તમે તો બોટાદ કૃષ્ણસાગર તળાવની થોડાક આગળ છે, તો અહીંયા આવીને મુલાકાત લેજો. તમને પણ બધા રોપ મળી જાય છે. જો અહીંયા બધા માણસો રોપ લે છે. અહીંયા મસ્ત નજારો જો. અક્ષય તેડી લીધો. અક્ષય થાકી ગયો લાગે છે. અક્ષય થાકી ગયો હું? હે અક્ષય થાકી ગયો હું? થાકી ગયો હું? બોલતો નથી. તો જો આપણને પરસો વા દીધો, કારણ કે હાલીને મમ્મીને એમને થકવાડી દીધા. અને હાલીને કોઈ કૂતરું ન કરે, એ કૂતરું પાળતું હોય. કૂતરા અમુક બહુ ધ્યાન નહીં કરવાની, દોડવાનું નહીં, કૂતરું કરે. બરોબર? લાબરું લેવું હે? અહીં અક્ષય યારું સમજો. અક્ષય યારું સમજો. અક્ષય જો અહીં યારું જો. અક્ષય જો પડ્યો તો હે ને અક્ષય. મિત્રો તમને એક વાત કહેવાની હતી, એ વાત કહી દઉં. જો તમારા ગામમાં કંઈ મંદિર હોય કે સારું ધામ હોય ફરવા જેવું, તો કોમેન્ટ કરો. ગામમાં અમે આવીને વિડીયો બનાવશું. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મળશું નવા એક વિડીયોમાં. ત્યાં વિડીયો આપણે પૂરો કરીએ છીએ. કાંઈ નહીં બંધ કરી દો. સારું, તો મળીએ નવા એક વિડીયોમાં.